હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. દોસ્તો, ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયકની અંદર ઉચ્ચતર માધ્યમિકની અંદર અત્યારે શાળા પસંદગી કરી રહ્યા છે, તો શાળા પસંદગી થઈ ગયા પછી તમારી પસંદગી કઈ રીતે થશે તે વિશે સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. એટલે ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, વાત કરીએ કે જ્યારે તમે શાળા પસંદગી કરી લેશો 1/9/2024 સુધી તારીખમાં લંબાવવામાં આવી હતી શાળા પસંદગી કરવા માટે. તો જ્યારે પણ તમે શાળા પસંદગી અહીંયા પૂર્ણ થઈ જશે ત્યારબાદ તમારી અહીંયા ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તેની અંદર તમને શાળા ફાળવવામાં આવશે. જે શાળા ફાળવવામાં આવશે તે શાળા પર તમારે જવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું થશે અને ત્યારબાદ તમારી જ્ઞાન સહાયક તરીકે પસંદગી થશે. તો દોસ્તો, વાત કરીએ કે અહીંયા જ્યારે તમે શાળા પસંદગી કરી લો છો તો જે પણ તમે શાળાઓ પસંદ કરો છો તે શાળામાંથી જ તમને કોઈ શાળાની જે ફાળવણી છે એ કરવામાં આવશે. એટલે જ્યારે પણ તમે શાળા વધારેમાં વધારે પસંદ કરશો તો જ તમારું અહીંયા સિલેક્શન થવાના ચાન્સીસ 100% રહેશે. એટલે વધારેમાં વધારે શાળા પસંદગી કરી લેજો. ત્યારબાદ જે પ્રોસેસ છે એ પહેલાં મેરિટ લિસ્ટ આવશે, ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. ત્યારબાદ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે તેનું લિસ્ટ પણ અહીંયા વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે, જે તમારે જોઈને જે પણ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરી લેવાના છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જતા પહેલાં. તો દોસ્તો, જો અહીંયા ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમને બોલાવવામાં આવશે, ત્યારબાદ તમારી જ્ઞાન સહાયકની અંદર પસંદગી થશે. હવે વાત કરીએ અમુક ઉમેદવારોને અહીંયા શાળા પસંદગી અંદર કોઈ ટેકનિકલ એરર આવે છે કે જ્ઞાન સહાયક દ્વારા જે અહીંયા તારીખ છે શાળા પસંદગીની એ લંબાવવામાં આવી શકે છે. કેમ કે ગયા વર્ષે પણ અમુક ઉમેદવારે શાળા પસંદગીની અંદર ભૂલ કરી હતી, અમુક શાળા પસંદગી નથી કરી, અમુક ઓછી શાળા પસંદગી થઈ હતી, તેના લીધે તારીખ લંબાવવામાં આવી હતી. આ વખતે જે જ્ઞાન સહાયકની અંદર જે 30 તારીખ આપવામાં આવી હતી, હવે 2 દિવસનો વધારો કરીને અહીંયા 1 તારીખ આપવામાં આવી છે. 1/9/2024 રાતના 12 વાગ્યા સુધી તમે શાળા પસંદગી કરી શકો છો. જો હજુ પણ કોઈ ઇસ્યુ આવશે તો તમારે જો અહીંયા શાળા પસંદગી અંદર કોઈ ભૂલ થઈ છે તો કોઈ ઇસ્યુ છે તો તમે જે ટેકનિકલ સપોર્ટનો જે નંબર આપેલો છે એડમિનિસ્ટ્રેશન સપોર્ટનો અને ટેકનિકલ સપોર્ટનો જે નંબર આપેલો છે એ નંબર પર કોલ કરીને તમે વાત કરી શકો છો. જો તમે અહીંયા શાળા પસંદગીની અંદર કંઈ ભૂલ થાય છે, કંઈ પણ ઇસ્યુ આવે છે તો તમે ડાયરેક્ટ ત્યાં કોલ કરીને તમારી જે પણ પ્રોબ્લેમ છે, વેબસાઇટ ઓપન નથી થતી, કોઈ એરર આવે છે તો તમે ત્યાં કહી શકો છો. તમને જે પણ સોલ્યુશન હશે એ તમને બતાવવામાં આવશે. એટલે અહીંયાથી તમારે ડાયરેક્ટ કોલ કરી દેવાનો છે. હજુ પણ બની શકે છે કે જ્ઞાન સહાયક દ્વારા શાળા પસંદગીની જે તારીખ છે કદાચ લંબાવવામાં આવી શકે છે. તો દોસ્તો, શાળા પસંદગી તમે કરી લેશો, ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. આ રીતની એક પ્રોસેસ રહેશે તમારી જ્ઞાન સહાયક તરીકે. અહીંયા પસંદગીની જે પ્રક્રિયા છે એ કંઈ આ રીતે રહેશે. તો દોસ્તો, જે માહિતી આપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.